હેલો એવરીવન, તો આજે મને માર્કેટમાં ટીમચા મળી ગયા હતા. તો ટીમચાનું આજે હું સરસ મજાનું રસાવાળું શાક બનાવવાની હતી. તો રસાવાળા શાકની રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો અહીં મેં ટીમચા લઈ લીધા છે અને આ રીતે તપેલીમાં પાણી લઈ લીધું છે. અને ટીમચાનો જે ઉપરનો ભાગ હોય છે તેને આ રીતે કટ કરી લેવાનો છે. અને ત્યાર પછી વચ્ચેથી તેને કટ કરીને ટીમચાની અંદર જે બીજ રહેલા હોય છે તેને નીકાળી લેવાના હોય છે. અને ટીમચાને હું આ રીતે ઉપરના શેપમાં જ કટ કરું છું, એટલે કે ઊભા જ કટ કરું છું. ટીમચાની છાલ નીકાળીને પણ બધા શાક બનાવતા હોય છે, પણ હું ટીમચાની છાલ નીકાળતી નથી. હું છાલ સાથે જ ટીમચાનું રસાવાળું આજે શાક બનાવવાની છું. ટીમચાનું શાક હું આ રીતે છાલ સાથે એટલા માટે બનાવું છું કે છાલ સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે. અને જો તમે છાલ નીકાળીને બનાવશો તો જેમ આપણે બટેકાનું શાક ખાતા હોઈએ છીએ તેવું તમને આ શાક લાગે છે. તો આ રીતે ટીમચાના જે અંદરના બીજ હોય છે તે આખો ભાગ આપણે નીકાળી લેવાનો હોય છે. અને ત્યાર પછી ટીમચાને આ રીતે ઊભા શેપમાં સુધારી લેવાના હોય છે. તો અહીં મેં બધા જ ટીમચાને આ રીતે સુધારી લીધા હતા અને ત્યાર પછી તેને પાણીમાં સરસ મજાના સાફ કરી લીધા હતા. જેમ મેં ટીમચા સુધાર્યા છે, બસ એ જ રીતે મેં ટામેટાને પણ સુધારી લીધા છે. ટામેટાને પણ આ જ રીતે મેં ઊભા શેપમાં સુધારી લીધા છે. ટીમચાનું શાક શરીર માટે ખૂબ જ સારું હોય છે. જેને પણ શરીરમાં પાણીની કમી હોય છે તેને આ ટીમચાનું શાક જરૂરથી ખવડાવવામાં આવે છે, કારણ કે ટીમચાનું શાક આપણા શરીરમાં પાણીની કમી પૂરી પાડે છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે શાકનો વઘાર જોઈ લઈએ. તો શાકના વઘાર માટે મેં કઢાઈમાં 3 પરી જેટલું તેલ લઈ લીધું હતું. તેલ તમે તમારી માત્રા અનુસાર ઓછું કે વધારે લઈ શકો છો. તો હવે તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી ફ્રેન્ડ્સ, જે ટીમચા અને ટામેટા સુધાર્યા હતા તેમાં જ આપણે રેગ્યુલર મસાલા એડ કરી દેવાના છે. તો મેં 1 ચમચી હળદર ઉમેરી લીધી છે, 1.5 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી લીધું છે. ત્યાર પછી મેં 1 ચમચી ધાણા જીરું ઉમેરી લીધું છે અને ત્યાર પછી થોડું મીઠું ઉમેરી લીધું છે. બધા જ મસાલા તમારે તમારા સ્વાદ અનુસાર ઓછા કે વધારે લેશો તો પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે. તો હવે તેલ ગરમ થઈ ગયું હતું તો મેં અડધી ચમચી રાઈ ઉમેરી લીધી અને રાઈ તેલમાં સરસ કકડી જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે. હું કોઈ પણ શાક બનાવું છું તે હું આ રીતે કઢાઈમાં જ બનાવું છું. હું કુકરનો યુઝ તો બહુ ઓછો કરું છું, કારણ કે જો કુકરમાં હું શાક બનાવું છું તો મને પણ શાક નથી ભાવતું અને ઘરનાને પણ નથી ભાવતું. તો હવે મેં અડધી ચમચી હિંગ ઉમેરી લીધી. ત્યાર પછી ટીમચા અને ટામેટા જે મેં મસાલાવાળા કર્યા હતા તે ઉમેરી લીધા છે. અને હવે ધીમા જ ગેસે સરસ મજાના શાકને આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. ટીમચાનું શાક તમને જેટલું દેખાવમાં સારું લાગે છે તેટલું જ આ શાક ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે. એમ પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદમાં જ્યારે આ ટીમચાનું શાક તમે રસાવાળું બનાવો છો અને એની સાથે તમે જ્યારે રોટલી કે બાજરીના રોટલા ચોળીને ખાઓ છો તો ખૂબ જ મજા આવે છે ખાવાની. કારણ કે આ શાક જેટલું ચટાકેદાર બને છે તેટલું તો કોઈ પણ શાક નથી બનતું હોતું. એટલે કે રસાવાળું શાક જે ચટાકેદાર હોય છે તેમ આ એક જ શાક છે જે ખૂબ જ રસાવાળું ચટાકેદાર બને છે. નહીતર આપણે જે બીજા અમુક શાક બનાવતા હોય છે તો તેમાં આપણે કોરું શાક જ બનાવવું પડે છે. રસાવાળું બનાવીએ છીએ તો તેનો જે ટેસ્ટ હોય છે તે જતો રહે છે. પણ આ શાકમાં તમે રસાવાળું બનાવશો તો મસાલેદાર પણ બને છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો શાકને મેં ઢાંકીને થોડી વાર ચડવા દીધું હતું. મેં 5 થી 6 મિનિટ સુધી ચડવા દીધું હતું. ત્યાર પછી મેં તેમાં 1 લોટા જેટલું પાણી ઉમેરી લીધું છે અને હવે ઢાંકીને ધીમા જ ગેસે શાકને ચડવા દેવાનું છે. ટીમચાનું શાક જો તમે છાલ નીકાળીને બનાવશો તો શાકને ચડવામાં વાર નહીં લાગે, શાક ફટાફટ ચડી જાય છે. પણ જ્યારે પણ આ ટીમચાનું શાક તમે છાલ સાથે બનાવો છો તો શાકને ચડવામાં થોડી વાર લાગે છે. પણ ધીમા જ ગેસે આપણે શાકને આ રીતે ઢાંકીને ચડવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું ટીમચાનું શાક તૈયાર થઈ જાય છે. ટીમચાનું શાક થોડીવાર આપણે પાણી વગર ચડવા દેવાનું હોય છે અને ત્યાર પછી થોડું પાણી ઉમેરીને તેને ચડવા દેવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે મેં ગેસ બંધ કરી દીધો હતો અને શાકને થોડીવાર ઢાંકીને રાખી લીધું હતું. તો સરસ મજાનું મારું ટીમચાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે ટીમચાના શાકમાં આપણે થોડી કોથમીર ઉમેરી લેવાની છે, કારણ કે કોથમીર વગર તો કોઈ પણ શાક
અધૂરા જ રહે છે. તો હવે ફ્રેન્ડ્સ આપણું ટીમચાનું શાક તૈયાર થઈ ગયું છે. તેને મેં એક વાટકામાં લઈ લીધું છે અને જોડે મેં રોટલી લીધી છે, લીલા મરચાં અને ડુંગળી લઈ લીધી છે. હવે સરસ મજાનું આપણું શાક તૈયાર છે અને આ શાકની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.